નમો લોહે સૌર્યંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. અહીંયા નિયમસારના સ્વાધ્યાયમાં આપણે 28મી ગાથા અને 42મો કળશ ત્યાં સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. અજીવ અધિકારમાં આ ઉદ્ગળનું વર્ણન ચાલી રહ્યું છે. હવે આ ઉદ્ગળના વર્ણનની છેલ્લી ગાથા આચાર્ય ભગવાન કહે છે કે 5 અજીવ છે, એમાં પહેલું આ ઉદ્ગળ એનું વર્ણન ચાલી રહ્યું છે. તો એમાંથી આ ઉદ્ગળનું વર્ણન પૂરું કર્યા પછીથી બીજા ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ અને કાળ એના વર્ણન લેશે. તો આજે આપણે 29મી ગાથા લઈએ છીએ. નિયમસારમાં અહીંયા 29મી ગાથા. ઉદ્ગલ દ્રવ્યમ ઉચ્યતે પરમાણુ નિશ્ચયેન ઇતરેણ ઉદ્ગલ દ્રવ્યમિતિ પુનઃ વ્યપદેશો ભવતી સ્કંધસ્ય. ગુજરાતીમાં ગાથા છે. પરમાણુને ઉદ્ગલ દ્રવ વ્યપદેશ છે નિશ્ચય થકી, ને સ્કંધને ઉદ્ગલ દ્રવ વ્યપદેશ છે વ્યવહારથી. શું કહે છે અર્થની અંદર? અન્વયાર્થમાં કહે છે કે નિશ્ચયેન પરમાણુ ઉદ્ગલ દ્રવ્યમાં ઉચ્યતે. નિશ્ચયથી પરમાણુને ઉદ્ગલ દ્રવ્ય કહેવાય છે. જો આપણે શરૂઆત કરી ત્યારે ઉદ્ગલ દ્રવ્યથી વાત શરૂ કરી અને ઉદ્ગલના 2 ભેદ કયા, એક સ્વભાવ પૂતગળ અને બીજું વિભાવ પૂતગળ, એટલે એમ વાત કરી હતી. અને પછી સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ અને વિભાવ પૂતગળ એટલે સ્કંદ, એ રીતે આગળ આપણે સમજ્યા. હવે અહીંયા આ ઉદ્ગળની આ છેલ્લી ગાથામાં એમ કહે છે કે નિશ્ચયથી પરમાણુને પૂતગળ દ્રવ્ય કહેવાય છે. નિશ્ચયથી પરમાણુને પૂતગળ દ્રવ્ય કહેવાય છે. તો પછી સ્કંદનું શું? તો સ્કંદને વિશે અહીંયા કહે છે કે પુનઃ ઇત્રેણ સ્કંધસ્ય પૂતગલ દ્રવ્યમ ઇતિ વ્યપદેશ ભવતી. એટલે કે વ્યવહારથી સ્કંદને પૂતગલ દ્રવ્ય એવું નામ હોય છે. નિશ્ચયથી તો પરમાણુને પૂતગળ દ્રવ્ય કહેવાય છે અને વ્યવહારથી સ્કંદને પૂતગળ દ્રવ્ય એવું નામ હોય છે. ટીકામાં અહીંયા એ વાત સમજાવે છે કે આ પૂતગલ દ્રવ્યના કથનનો ઉપસંહાર છે. આટલું બધું કથન કર્યું પૂતગલ દ્રવ્ય વિશે, બધી વાત સમજાવી. હવે અહીંયા ઉપસંહારમાં એમ કહે છે કે જે આપણે પરમાણુને સમજ્યા, જેનું પરિણમન છે એ શુદ્ધ છે, એ વાતને આપણે સમજ્યા છીએ. તો એવો એ આ પરમાણુ છે એ જ નિશ્ચયથી તો પૂતગળ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવ શુદ્ધ પર્યાયાત્મક પરમાણુને જ પૂતગળ દ્રવ્ય એવું નામ હોય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવ શુદ્ધ પર્યાયાત્મક પરમાણુને જ પૂતગળ દ્રવ્ય એવું નામ હોય છે. કેવો છે પરમાણુ? વિશેષણ શું મૂક્યું? પરમાણુની આગળ શું વિશેષણ મૂક્યું?
સ્વભાવ શુદ્ધ પર્યાયાત્મક, સ્વભાવથી જેની શુદ્ધ પર્યાય છે એવો પરમાણુ, અથવા તો બીજી રીતે કહીએ કે એની શુદ્ધ પર્યાય થાય એવો એનો સ્વભાવ છે. પોતાનામાં રહેલા ગુણ ને અનુસરીને થતો એનો સ્વભાવ જે શુદ્ધ છે, એક પછી એક એની શુદ્ધ પર્યાય થાય છે. અને એ શુદ્ધ પર્યાયને પણ 28મી ગાથામાં તો એને પારિણામિક ભાવ સ્વરૂપ કહી દીધી. એટલે એવું એ પરમાણુ એ જ નિશ્ચયથી તો પૂતગલ દ્રવ્ય છે. શુદ્ધ નિશ્ચયથી આ પરમાણુ છે એ જ પૂતગલ દ્રવ્ય છે. અને એવા વ્યવહારનયથી વિભાવ પર્યાયાત્મક સ્કંદ પૂતગલોને પૂતગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે. વ્યવહારનયથી સ્કંદને પૂતગલપણું ઉપચારથી કહેવામાં આવ્યું. અને સ્કંદની આગળ વિશેષણ શું મૂક્યું? વિભાવ પર્યાયાત્મક. વિભાવ પર્યાયાત્મક સ્કંદ પૂતગળો એટલે જેની પર્યાય વિભાવ રૂપ છે એવા સ્કંદ પૂતગળો. એને પણ પૂતગળ તો કયા, પણ એને ઉપચારથી પૂતગળ કહ્યું. હવે એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી, ભાગ પહેલો, પાના નંબર 360, ગાથા 29, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે, આ પૂતગલ દ્રવ્યના કથનનો ઉપસંહાર છે. અહીં હવે પૂતગલની વાત પૂરી થાય છે. તો કહે છે કે શુદ્ધ નિશ્ચયથી સ્વભાવ શુદ્ધ પર્યાયાત્મક પરમાણુને જ પૂતગલ દ્રવ્ય એવું નામ હોય છે. જો શું કહે છે કે શુદ્ધ નિશ્ચયથી સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ પરમાણુને જ, અર્થાત જે પરથી ભિન્ન છે એવા નિર્મળ પર્યાયવાળા પરમાણુને જ પૂતગલ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. આ સ્કંદને પૂતગલ કહેવું એ તો ઉપચારથી છે. કેમ કે આ બધા સ્કંદ છે તે તો ભેગા થયેલા જળનો જથ્થો છે, એટલે પરમાણુનો જથ્થો છે. અને એ કંઈ એક જળ વસ્તુ નથી, તો જથ્થો છે. માટે જે એકલો પરમાણુ છે તેને જ, એકલો પરમાણુ છે તેને જ, જેને સ્વભાવ શુદ્ધ પર્યાય છે તેને જ ખરેખર પૂતગલ દ્રવ્ય કહ્યું છે. હવે એના ઉપરથી ગુરુદેવ શું આપણને પ્રયોજનભૂત વાત કરે છે કે તેવી રીતે આત્મામાં પણ, આત્મા ઉપર એ વાતને ઉતારતા ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના રાગ રહિત અર્થાત નિર્મળ પર્યાયથી સહિત આત્માને જ આત્મા કહેવામાં આવે છે. જેમ પેલું પરમાણુ છે એ સ્વભાવ શુદ્ધ પર્યાય સહિત છે, એવા પરમાણુને નિશ્ચયથી પૂતગલ દ્રવ્ય કહ્યું છે. તો કે છે કે એવી રીતે પુણ્ય પાપના રાગ રહિત અર્થાત નિર્મળ પર્યાયથી સહિત આત્માને જ આત્મા કહેવામાં આવે છે. પેલા સ્કંદને નિશ્ચયથી પૂતગલ કહેવાતું નથી, વ્યવહારથી પૂતગલ કહ્યું. કેમ કે એની પર્યાય છે તે વિભાવ પર્યાય છે. એટલે એવા વિભાવ પર્યાય રહિત અને શુદ્ધ પર્યાય સહિત જે પરમાણુ છે એને નિશ્ચયથી પૂતગલ કહેવામાં આવ્યું.
તો એની સાથે સરખામણી કરી અને ગુરુદેવ અહીંયા કહે છે કે એવી રીતે પુણ્ય પાપના રાગ રહિત અર્થાત નિર્મળ પર્યાયથી સહિત આત્માને જ આત્મા કહેવામાં આવે છે. આગળ કહે છે જેમ શુદ્ધ નિશ્ચયથી સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ હોવાથી પરમાણુને પૂતગળ દ્રવ્ય કહીએ, તેમ ભગવાન આત્માને આત્મા કેવી રીતે કહેવો, આત્માને આત્મા કેવી રીતે કહેવો? તો કે છે કે રાગ અને પુણ્ય પાપ રહિત જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે તેનું જેને અંતરંગમાં ભાન થયું છે તેને, એટલે કે તેવી શુદ્ધ પર્યાય સહિતનો જે આત્મા છે તેને જ આત્મા કહેવામાં આવે છે. શુદ્ધ પર્યાય સહિતનો આત્મા છે તેને જ આત્મા કહેવામાં આવે છે. પણ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે તે આત્મા છે જ નહીં, પણ એ તો અનાત્મા છે. શું કહ્યું કે રાગ અને પુણ્ય પાપ રહિત જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એવા શુદ્ધ સ્વભાવનું જેને અંતરંગમાં ભાન થયું છે એવો કે જે પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણે છે અને પુણ્ય પાપ થી રહિત થયો છે એવો, એટલે કે એવી શુદ્ધ પર્યાય સહિતનો જે આત્મા છે તેને જ આત્મા કહેવામાં આવે છે. બાકી જેને શુભાશુભ ભાવના વિકલ્પ છે એ તો અનાત્મા છે. એના પછીના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે એક તો બાહ્યમાં, પૈસામાં ને આબરૂમાં સુખ માનીને એ મિથ્યાત્વ સેવે જ છે, મૂઢતા સેવે જ છે, અને તેમાં વળી ધર્મના ક્ષેત્રમાં આવીને પણ ભક્તિના ભાવ કરવાથી ધર્મ થાય એમ માને છે, તો તે પણ મિથ્યાત્વનું જ પોષણ છે. ધર્મ કરવા આવ્યો છે અને ત્યાં પણ પછી જો એ એમ જ માને કે આ ભક્તિ ભાવ શુભ ભાવ છે એનાથી ધર્મ છે, તો પછી ભાઈ તને ધર્મ તો થશે નહીં. અને એવી માન્યતાને કારણે તું મિથ્યાત્વને જ પોષી રહ્યો છો. આ મૂંઢતાને તું છોડ, એમ ગુરુદેવનો કહેવાનો આશય છે. આ બાહ્યમાં, પૈસામાં, આબરૂમાં એમાં તો સુખ માન્યું એ તો મિથ્યાત્વ છે, એ તો બરાબર છે. પણ હવે ધર્મના નામે પણ તું ભક્તિ ને શુભભાવ દ્વારા જો તું ધર્મ માને તો એ પણ મિથ્યાત્વ જ છે, એ મિથ્યાત્વનું જ પોષણ છે. આ વાત કરી એટલે કોઈએ એમ પ્રશ્ન કર્યો કે ભક્તિના ભાવમાં જે ધર્મ માને છે તે ઓછી મૂંઢતા છે એમ તો કહો. એટલે મૂંઢતા તો છે, એ તો સમજાય છે કે એ ધર્મ નથી, મૂંઢતા છે, પણ એમ તો કહો કે એ ઓછી મૂંઢતા છે. ઓછી એટલે કે જે પેલા પૈસા ને આબરૂ ને એની અંદર જે સુખ માનવાની જે બુદ્ધિ છે, જે મૂંઢતા છે, એના પ્રમાણમાં ભક્તિ ભાવમાં ધર્મ માનવો એ ઓછી મૂંઢતા છે એમ તો કહો. પછી એને થોડું એમ થાય છે કે આ ભક્તિ ને આ બધું કેમ છોડી દેવાય, એ છોડતા એના જીવ ચાલતો નથી. એને એમ છે આને મૂંઢતા માનીશું તો પછી શું થશે? કેમ કે એને પોતાના સ્વરૂપનો વિચાર કર્યો નથી ને, એટલે એને એ પ્રશ્ન થાય છે. જીવનમાં ક્યારેય એવું એને વિચાર્યું જ નથી કે આ ભક્તિ ને શુભભાવથી વિશેષ કોઈ ઊંચો ભાવ છે, એની એને ખબર જ નથી. જન્મથી અત્યાર સુધીમાં એને એવો વિકલ્પ આવ્યો નથી, એવું એને જોયું નથી, જાણ્યું નથી, એવા મહાપુરુષોને જોયા નથી, એટલે એને એક વાત સમજાતી નથી કે આ શુભ ભાવથી વિશેષ ઊંચો ભાવ જે છે, અદભુત ભાવ છે, જે ધર્મ છે, એવું પણ હોય. એ વાત એને બેસતી નથી ને, એટલે એને શુભ ભાવ ની પકડ છૂટતી નથી.
એ એક અથવા બીજા પ્રકારે પ્રશ્ન કરી અને શુભભાવનું કાંઈક તમે રાખો. એમ શુભભાવના 5% રાખો, 10% રાખો, ધર્મમાં એના કાંઈક ટકા રાખો. ગુરુદેવને કોઈએ વિનંતી કરી હતી કે છેવટે કે એમ કે અડધું રાખો, એમ કે આ બધું શુભભાવ ને આ બધું જે છે એનાથી, અને તમે જે રીતે વાત કરો છો આત્મામાં જવાની એની, તો કે બંનેના અડધા રાખીએ. તો ગુરુદેવ કે ના, એમ 1%. તો પછી કોઈએ એમ કહ્યું કે એમ રાખો, ચલો 51% શુદ્ધ ભાવના અને 49% આ શુભ ભાવના, એમ રાખો. તો ગુરુદેવ કે ના, 1% નહીં. શુભ ભાવથી ધર્મ થાય એ વાત 1% પણ નહીં. શુદ્ધ ભાવથી જ ધર્મ થાય. આ વાત ગુરુદેવ પ્રવચનમાં, સમયસારના પ્રવચનમાં, બીજા પ્રવચન વખતે ઘણી વાર કરી છે. પણ જીવને કેમ આ થયા કરે છે, વારંવાર એમ થયા કરે છે કે જો આ શુભભાવે મને છૂટી જશે તો હું તો પછી પાપમાં ચાલ્યો જઈશ, અને પછી તો મારે ગમે તેવી હલકી ગતિમાં જવું પડશે, એવો એને ભય છે. અને સાથે સાથે અંદરમાં એવી રુચિ છે કે શુભભાવને કારણે બીજું કંઈ નહીં તો એમ કે મનુષ્ય દેવની ગતિ તો પામીશું, સારી અનુકૂળતાઓ તો પ્રાપ્ત થશે. એટલે એ રુચિ, એ બે વસ્તુને કારણે થઈ અને એ શુભભાવને છોડવાનો વિચાર કરી શકતો નથી. કેમ કે એને ખબર જ નથી કે શુભભાવથી આગળ વધીને ઉત્કૃષ્ટ દશા એવો શુદ્ધભાવ છે. એ શુદ્ધભાવની એને ખબર નથી ને, અને પાછો એવો પ્રયત્ન કરતો નથી, એટલે એને શુભભાવની અનાદિથી રુચિ રહે છે. અને એક અથવા બીજા પ્રકારે એ દલીલો કર્યા જ કરે છે. શુભભાવથી આમ થાય, તેમ થાય, વગેરે 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 દલીલો કરી અને ધર્મમાં શુભભાવનું કાંઈક સ્થાન છે એવું એ સ્થાપવા ઈચ્છે છે. આ બધાની એવી જ વાત છે. પણ જેને એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરીને શુદ્ધ ભાવે નિર્મળ પરિણામ કરી ચૂક્યો છે, એટલે કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, એને તો બધું સ્પષ્ટ થઈ ગયું છે કે શુદ્ધ ભાવ છે તે જ ધર્મ છે. અને પછી બહારમાં આવે ને શુભ ભાવ થાય છે, ભલે થયો શુભ ભાવ, પણ એ કઈ મારો ભાવ નથી, એનાથી જુદો હું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છું, એવી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એટલે એને માટે બહુ સહેલું છે. ગુરુદેવ જયારે એમ બોલતા હોય તો કઈ એમને અશુભમાં જવાનો અહીં વિકલ્પ થોડો હોય છે. શુભ ભાવ એમને આવે છે એટલે તો આ પ્રવચન આપે. આટલા 45 વર્ષ સુધી ગુરુદેવે દિવસમાં 2 વખત આ સ્વાધ્યાય અને રાત્રિ ચર્ચા, રાત્રે ત્રીજી વાત, એટલે એવા દિવસમાં કેટલી વખત, 3 વખત લોકોને આ ધર્મનો અભ્યાસ કરાવ્યો, ઉપદેશ આપ્યો, એટલી બધી ધર્મની પ્રવૃત્તિ કરી. તો આ બધો શુભભાવ તો છે, બીજું શું છે? આ શુભભાવ નથી તો બીજું શું છે? પોતે પણ ત્યાં સોનગઢની અંદર મંદિરમાં જઈને પ્રતિમાની સામે જઈ અને પોતાના એવા ભક્તિભાવને પ્રદર્શિત કરતા હતા ને, એવો ભાવ તો ગુરુદેવને પણ આવતો હતો. પણ એમ ના હતું કે એ ધર્મ છે, એમ ના હતું. એવો શુભભાવ તો જ્ઞાની પુરુષોને આવે જ છે. અહીંયા તો વાત એ છે કે તમે એમ કહી દો કે આમાં ભક્તિ દ્વારા અને આવા શુભભાવ દ્વારા પણ ધર્મ થાય છે, બસ આવું કેવડાવવું છે ગુરુદેવ પાસે. એટલે વારંવાર આ પ્રશ્ન તો આવે જ છે. દરેક સ્વાધ્યાય વખતે આવો પ્રશ્ન તો આવ્યો જ છે, એમ કહીએ તો ચાલે. તો કહે છે કે ભક્તિના ભાવમાં જે ધર્મ માને છે તે ઓછી મૂંઢતા છે, એમ કહો તો ગુરુદેવ કહે છે કે ના ના, એ પૂરી મૂંઢતા છે. રાગમાં ધર્મ માનનારને પૂરી મૂંઢતા છે. રાગમાં ધર્મ માનનારને પૂરી મૂંઢતા છે. શુભ રાગ જે છે, શુભ ભાવ છે, એ રાગ જ છે. એ રાગનું જ સ્વરૂપ છે. ઘણાને એમ છે કે રાગ અને શુભ ભાવ બે જુદા. એમ નહીં ભાઈ. એ શુભ ભાવ છે એ પણ રાગ છે, અશુભ ભાવ છે એ પણ રાગ જ છે. પ્રશસ્ત રાગ છે. શુભ ભાવ છે તે પ્રશસ્ત રાગ છે. રાગ છે ને, ગુરુદેવ કહે છે કે રાગમાં ધર્મ માનનારને પૂરી મૂંઢતા છે. તે પૂરો મિથ્યા દ્રષ્ટિ છે. ઓછા વત્તા મિથ્યાત્વનો અહીં પ્રશ્ન જ નથી, કેમ કે તે એક જ જાત છે. એક જ જાત છે એટલે કે બીજી અનેક પ્રકારે એ મિથ્યા માન્યતા કરે છે, એ જ પ્રકારે આ પણ એક મિથ્યા માન્યતા જ છે.
પોતાના સ્વરૂપનો અનાદર કરી અને અન્યને માનવું, અન્યને ધર્મ તરીકે સ્વીકારવું એ વાત બરાબર નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો તો આદર હોવો જ જોઈએ. જો એને તીર્થંકર ભગવાનનો આદર છે, તીર્થંકર ભગવાનની ભક્તિ છે, તો પછી તીર્થંકર ભગવાનની વાતનો આદર કેમ નથી? તીર્થંકર ભગવાનની વાત શું છે? જિનેશ્વર ભગવાનની વાણીમાં શું આવ્યું કે અમે અમારા સ્વરૂપમાં સ્થિર થયા અને અમારી આ દશા પ્રગટ થઈ છે. તો જે કોઈ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એની આવી શુદ્ધ દશા થાય છે. તો તું પણ એમ કર. આ વાત જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, પણ એ વાતને કેમ જીવ સ્વીકારતો નથી? જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આ વાત તો આવી ને કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જતા ધર્મ થાય છે, આવી ઉત્કૃષ્ટ દશા પ્રગટ થાય છે. એ વાત ક્યાંય બહારથી તો આવી નથી, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે. તો જો તને જિનેશ્વર ભગવાનનો ખરેખર આદર હોય તો તું એમની વાતને કેમ નથી માનતો? પૂજા કરું એ બેઠો છે તું કરવા, પણ એમ કેમ નથી સ્વીકારતો કે ના પ્રભુએ જે કહ્યું છે તે કરું? પ્રભુએ જે કહ્યું છે એ કરવું નથી, પણ પ્રભુની પૂજા કરવી છે. તો એમાં તને પ્રભુની વાણીનો આદર ક્યાં આવ્યો? તને પ્રભુનો આદર હોય તો પ્રભુની વાતનો તને સ્વીકાર થવો જ જોઈએ. તું કેમ પ્રભુની વાતમાં વિશ્વાસ કરતો નથી? જિનેશ્વર પરમેશ્વરની વાતનો તું સ્વીકાર કેમ નથી કરતો? જિનેશ્વર ભગવાને જો ધર્મમાં એમ વાત કરી, જિનેશ્વર ભગવાને જીનવાણીમાં એમ કહ્યું, ઓમકાર ધ્વનિ દ્વારા એમ કહ્યું કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઠરવાથી જ ધર્મ થાય છે, પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. તો આ વાતને તું કેમ સ્વીકારતો નથી? પ્રશ્ન આ છે. જો પોતાની જાતને આવો પ્રશ્ન કરવામાં આવે તો એને સમજાય કે વાત બરાબર છે. ખરેખર મને જિનેશ્વર ભગવાનનો આદર નથી. જો મને જિનેશ્વર ભગવાનનો આદર હોય તો મને એમની વાણીની પૂરેપૂરી શ્રદ્ધા હોય, એમાં પૂરેપૂરો વિશ્વાસ હોય, અને બહારની બીજી કોઈ વાતમાં મને વિશ્વાસ ધર્મના નામે આવે જ નહીં. ગમે તેવા મોટા પંડિતો હોય, ગમે તે વાત કરતા હોય, ગમે તેવા મોટા ફિલોસોફર હોય, બીજા અન્ય ધર્મના અન્ય મતના ગમે તેવી વાત કરતા હોય, પણ જિનેશ્વર ભગવાનની વાણીને છોડીને મને ત્યાં જવાનું મન થાય જ નહીં. અન્ય મતના શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ મને કેમ આવ્યો? શું જિનેશ્વર ભગવાનની વાણીમાં કઈ ઓછપ હતી, અધુરાશ હતી? જિનેશ્વર ભગવાનની વાણીને હું કેમ નથી સ્વીકારતો? આવો પ્રશ્ન જીવે પોતાને કરવાની જરૂર છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં તો આમ વાત આવી છે, અને હજી હું જાતના વિકલ્પોમાં રહ્યો છું, તો એનો અર્થ શું? મારે નથી જ કરવું? ભગવાનની વાતને મારે નથી જ માનવી? એમ જ એનો અર્થ થયો ને. શાંતિથી પોતાની જાત સાથે આ લડવાની જરૂર છે ભાઈ. જ્યારે એમ થાય કે બધા ધર્મ સરખા છે ને બધા આમ છે તેમ છે, ત્યારે આ પ્રશ્ન પૂછવો. જિનેશ્વર ભગવાનમાં ખરેખર મને શ્રદ્ધા છે, અને મને શ્રદ્ધા છે તો પછી એમની વાણી છે એમાં જે વાત આવી છે એમાં પણ મને શ્રદ્ધા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? જિનેશ્વર ભગવાન પ્રત્યેનો આદર તો ત્યારે જ આદર કહેવાય કે એમની બધી વાતમાં 100% વિશ્વાસ હોય. તો પછી સ્વભાવથી ધર્મ થાય એવું જિનેશ્વર ભગવાનની વાણીમાં નથી આવ્યું, તો તું તારા ઘરનું કેમ જોડી દે છે ભાઈ? ભાવ તો આવે, એ તો પરિસ્થિતિ છે. કોઈ પરિસ્થિતિને ધર્મ માની લેવો, તને જે અનુકૂળ લાગે એને તું ધર્મ કેમ માની લે છે? અહીંયા તો એ સમજાવવું છે. તું વિચાર કર કે અનંત જીવો મોક્ષે ગયા તો એ શુદ્ધ ભાવથી મોક્ષે ગયા છે. તો શુભ ભાવથી આગળ વધીને શુદ્ધ ભાવ છે, જરાક તો વિચાર કર. 2 ડગલા આગળ ચાલીશ તો તને એવા જીવો મળી જશે. જો તને એવી રુચિ હશે શુદ્ધ ભાવની, તો જે શુદ્ધ ભાવને જ ધર્મ માનનારા અને જેમણે એવું પ્રગટ કર્યું છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો પણ આ કાળને વિશે તને મળી જશે. તો વિશ્વાસ કર કે શુદ્ધ ભાવમાં ગયા છે, અનુભવ્યો છે એવા જીવો આ કાળને વિશે તારી નજીકમાં તને મળી જશે. તારી રુચિ નથી થઈ એટલે. અને એમ થશે તો પછી તને લાગશે કે ના હું નકામાનો શુભ ભાવમાં અટકીને રહ્યો હતો. આટલો સમય મેં નકામો ત્યાં વિતાવ્યો, આટલો સમય મારો મેં બરબાદ કર્યો. શુદ્ધ ભાવ
દ્વારા પોતાના સ્વરૂપની જેમને પ્રાપ્તિ કરી છે, અનુભવ કર્યો છે, એવા જીવો તો આ રહ્યા, તો હું પણ એમની જેમ શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ કરીશ. પછી તને વેગ મળશે, જોર મળશે, પણ તું પહેલા સ્વીકાર તો કર. તું જાતે જ શુભ ભાવમાં અટકીને રહ્યો છે, એક અથવા બીજા પ્રકારે શુભ ભાવના ગાણા ગાઈ રહ્યો છે. પ્રભુ તું શું કરી રહ્યો છે? આગળ છે, હજી આગળ ઘણું છે. ખરી વસ્તુ તો આગળ છે. સિનેમા થિયેટરમાં જાય ને એટલે બહાર પેલા પોસ્ટર લાગેલા હોય ને ત્યાં જ અટકીને ઉભો રહી જાય. ત્યારે કહે છે કે ભાઈ અહીંયા ઉભો શું કરે છે તું? અંદર આવ, અંદર આવ. ત્યાં મૂવી તો ચાલી રહ્યું છે. આ તો બધા પોસ્ટર છે, આમાં કાંઈ નથી. મૂવી તો અંદર છે. એમ આ શુભ ભાવથી તું જે આગળ ચાલ ભાઈ, શુદ્ધ ભાવ અંદર છે. એટલે ગુરુદેવ વારંવાર એ વાત કરે છે, વારંવાર આ વાત કરે છે. તમને શુભ ભાવથી આગળ લઈ જવા માટે આ વાત કરી છે. તમને કઈ અશુભ ભાવમાં લઈ જવા માટે વાત નથી કરી. ઊંધા અર્થ ના કરવા. શુભ ભાવને છોડીને હું અશુભ ભાવમાં જવાની તો ક્યારેય કોઈ મહાપુરુષે વાત કરી જ નથી. અને શુભ ભાવ છે તો સ્વાભાવિક વસ્તુ છે, આવે છે તો આવે છે, પણ પોતે પણ છે. પોતે પોતાના ગુણ પ્રમાણે જે સ્વભાવ છે એ કેવો છે એનો વિચાર કરવો છે. અહીંયા કહે છે પારા નંબર 361 ઉપર કે શુદ્ધ નિશ્ચયથી અંતર વસ્તુની દ્રષ્ટિથી, શુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે અંતર વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ પરમાણુને જ પૂતગળ કહીએ. શુદ્ધ નિશ્ચયથી અંતર વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ પરમાણુને જ પૂતગળ કહીએ. બાકી આ પૈસાને, આ સ્ત્રી પુત્ર શરીરને, એ બધાના શરીર, આ દાળ ભાત, એ બધાને પૂતગળ કહેવા એ તો વ્યવહાર છે. ભેગા થયેલા ઘણા પરમાણુના પિંડને પૂતગળ કહેવો એ વ્યવહાર છે. માટે એકલા પરમાણુને જ ખરો પૂતગળ કહીએ. એકલા પરમાણુને જ ખરો પૂતગળ કહીએ. તેવી રીતે પોતાની પર્યાયમાં રાગથી, પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન એવા આત્માનું ભાન થયું તો એવો જે શુદ્ધ આત્મા છે તેને જ આત્મા કયો છે. અર્થાત અનુભવ તે પર્યાય છે અને તેનાથી સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. તેનો અનુભવ સ્વાનુભૂતિ સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. એ પ્રશ્ન કર્યો કે શુદ્ધ રૂપે પરિણમે ત્યારે આત્માને શુદ્ધ કહેવાય? ગુરુદેવે કહ્યું હા. શું પ્રશ્ન કર્યો? કે શુદ્ધ રૂપે પરિણમે ત્યારે આત્માને શુદ્ધ કહેવાય? ગુરુદેવ કહે છે કે હા, શુદ્ધ રૂપે પરિણમે ત્યારે આત્માને શુદ્ધ કહેવાય. કેમ કે જયારે શુદ્ધ રૂપે પરિણમે ત્યારે જ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એમ ભાન થાય છે ને. જ્યાં સુધી સ્વરૂપનું લક્ષ કર્યું નથી ત્યાં સુધી એને ક્યાં ભાન છે કે પોતે શુદ્ધ છે? બાકી પરિણમન વિના ભાન ક્યાં થાય છે? તો કહે છે કે પર્યાયની શુદ્ધતા સહિત ત્રિકાળી શુદ્ધતાને આત્મા કહીએ. બાકી પોતાની શક્તિ અપેક્ષાએ તો શુદ્ધતા અંદરમાં તો પડી જ છે, પણ પર્યાયની શુદ્ધતા સહિત એવી ત્રિકાળી શુદ્ધતા જે છે એને આત્મા કહીએ. ત્રિકાળી શુદ્ધતા અંદરમાં પડી છે એ તો પડી જ છે, અને એનો આશ્રય કરતા વર્તમાન પર્યાયમાં પણ એ શુદ્ધતા પ્રગટ થાય છે, તો એવી પર્યાયની શુદ્ધતા સહિત ત્રિકાળી શુદ્ધતાને આત્મા કહીએ. કારણ કે સંવર એટલે શુદ્ધતાનો પર્યાય તેનો પોતાનો સ્વભાવ છે. સંવર એનો સ્વભાવ છે. સંવર એટલે શું? સંવર એટલે શુદ્ધતા. કોઈ અશુદ્ધતાનો ઉદ્ભવ થવો જ નહીં. કોઈ અશુદ્ધતાનો ઉદ્ભવ થવો નહીં, એનું નામ સંવર છે. એ તો એનો સ્વભાવ છે. એટલે કે ત્રિકાળી સ્વભાવને અને એક સમયના શુદ્ધ પર્યાય ભાવને બંને મળીને આત્મા કહેવામાં આવે છે. બહુ સરસ વ્યાખ્યાઓ કરી છે પ્રભુ, યાદ રાખવા જેવી વ્યાખ્યા છે. એમાં પુરુષાર્થ આવી ગયો આ વ્યાખ્યામાં.
એના પછીના પેરેગ્રાફમાં કહે છે. અહીંયા એક વાત લીધી છે સાથે સમયસારની, એ વાત પણ આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રી સમયસાર 50 થી 55 ગાથામાં આવે છે ને કે અનુભૂતિથી ભિન્ન છે. ત્યાં એમ ન કહ્યું કે રાગાદી આત્માથી ભિન્ન છે, તો અનુભૂતિથી ભિન્ન છે એ વાત કરી છે ને કે 50 થી 55 ગાથામાં એ શું વાત છે એ જરાક યાદ કરી લઈએ. બહુ સરસ વાત છે. જો 50મી ગાથાથી 55મી ગાથાની અંદર પછી ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે આ બધા વર્ણ છે, ગંધ છે, રસ છે, એ બધું જે છે એ આત્મા નથી. એ બધું આત્મા નથી. એટલે એ બધાને માટે, દરેકને માટે પછી એ વાત એવી રીતે કરવામાં આવી છે. મિથ્યાત્વથી હોય કે કસાયથી હોય કે આ કર્મથી હોય કે બધાને માટે એ જ રીતે વાત કરવામાં આવી છે કે માર્ગણાથી કે બધાથી માટે એમ એક જ વાત કરવામાં આવી છે કે તે બધો જીવ નથી. એ બધું જીવ નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. બધી જગ્યાએ એમ કહ્યું છે કે એ પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. બધાને એમ કહી દીધું છે. એમાં તો કેટલી બધી વસ્તુ લીધી છે. એ બધાને પૂતગળના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે એમ દરેકને માટે એ કહેવામાં આવ્યું છે. એમાં 29 વસ્તુ લેવામાં આવી છે કુલ્લે, તો એ બધા માટે એમ કહેવામાં આવ્યું છે. એટલે સુધી કે આ ગુણ સ્થાનક છે એની વાત કરી તો એને માટે પણ એમ કહ્યું કે એ બધા એ જે છે ગુણ સ્થાનકો તે બધા જીવને નથી. એ ગુણ સ્થાનકો પણ જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એટલે બધી વસ્તુ એમાં લઈ લેવામાં આવી છે. એમ કરી અને એ બધાથી જુદો ભગવાન આત્મા અને તારવવો છે. એટલે ત્યાં એમ જ વાત લીધી કે અનુભૂતિથી ભિન્ન છે. એ બધું અનુભૂતિથી ભિન્ન છે. આ જળ જે છે એ તો બધા અનુભૂતિથી ભિન્ન છે. પોતાના ભાવ છે એ બધા પણ અનુભૂતિથી ભિન્ન છે. પણ આ જુદી જુદી અવસ્થાઓ, આ બધું એ પૂતગળના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એમ ત્યાં વાત લેવામાં આવી છે. ફરીથી એ પાના વાંચી જવા મારી અનુમોદના છે પ્રભુ. તો અહીંયા એ વાત કરી ગયું છે કે ત્યાં અનુભૂતિથી ભિન્ન છે એમ લેવામાં આવ્યું છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે આત્મા તો તેને કહીએ કે જેને શરીર, મન, વાણી અને દયાદાન, વ્રત આદિના વિકલ્પથી ભિન્ન ભગવાન આત્મા અનુભવમાં આવે છે. સ્વાનુભૂતિમાં કોઈ વિકલ્પ આવતો નથી, પણ તેમાં તો એક આત્મા આવે છે. અને તેથી અનુભૂતિથી ભિન્ન હોવાને લીધે બીજા બધા ભાવને પૂતગળ કહેવામાં આવે છે. એ પૂતગળના પરિણામ કહેવામાં આવે છે, જ્યારે અનુભૂતિ સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. શું થાય? જગતના જીવો આ વાત સમજતા નથી અને ધર્મના નામે પોતે લૂંટાય છે. ગુરુદેવ એમ કે છે. આગળ અહીંયા કહે છે કે અન્ય એવા વ્યવહાર નહીંથી વિભાવ પર્યાત્મક સ્કંદ પૂતગળોને પૂતગળપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે. તો એને માટે ગુરુદેવ કહે છે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પૈસા ઇત્યાદિ વિભાવ પર્યાયમય સ્કંદ પૂતગળોને વ્યવહાર નહીંથી ઉપચાર વડે પૂતગળ કહેવામાં આવે છે. સ્કંદને વ્યવહારથી પૂતગળ કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા 29મી ગાથા પૂરી થઈ અને એમાંથી ગુરુદેવે જે આપણને પ્રયોજનભૂત વાત સમજાવી તે અદભુત વાત છે. હવે એના પછીથી 43મો શ્લોક મુનિવર કહે છે. અહીંયા નિયમ સારમાં 29મી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ 3 શ્લોક કહે છે. તો એમાં 43, 44 અને 45 એમ 3 શ્લોક છે. તેમાંથી આપણે આજે 43મો શ્લોક લઈએ છીએ. ઇતિ જીનપતિ માર્ગાત
બુદ્ધ તત્વાર્થ જાત ત્યજતુ પરમ શેષમ ચેતના ચેતનમ ચ ભજતુ પરમ તત્વમ ચિત ચમત્કાર માત્રમ પરવિરહિતમ અંત નિર્વિકલ્પે સમાધો. 43મા કળશના અર્થમાં કહે છે કે એ રીતે જીનપતિના માર્ગ દ્વારા, જીનપતિ એટલે જીનેશ્વર ભગવાન, એ રીતે જીનપતિના માર્ગ દ્વારા તત્વાર્થ સમૂહને જાણીને પર એવા સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો. શું કહે છે કે એ રીતે જીનેશ્વર ભગવાનના માર્ગ દ્વારા, જીનપતિના માર્ગ દ્વારા તત્વાર્થ સમૂહને જાણીને, તત્વાર્થ સમૂહ, તત્વોનો સમૂહ, એને જાણીને પર એવા સમસ્ત ચેતન અને અચેતન ને ત્યાગો. અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરવિરહિત, પરવિરહિત એટલે પરથી રહિત, અહીંયા પરવિરહિત શબ્દ મૂક્યો છે, એનો અર્થ થાય છે પરથી રહિત. અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરવિરહિત ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. બે વાત કરી. એક તો તત્વાર્થ સમૂહને જાણીને સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો, અને બીજી વાત એ કરી કે અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરથી રહિત ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. સમસ્ત ચેતન અચેતનને ત્યાગો અને પરમ તત્વને ભજો. બે વાત લીધી છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. શ્લોક 43 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે એ રીતે જીનપતિના માર્ગ દ્વારા, જીનપતિ અર્થાત દિનેશ્વર દેવ, વિતરાગ પરમેશ્વર, ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા, અને તેમના માર્ગ દ્વારા, એટલે શું કે ભાઈ આ વિતરાગ ભગવાનનો માર્ગ છે એમ કે છે. તો તે માર્ગ દ્વારા શું કરવાનું? તે માર્ગ દ્વારા કે છે કે તત્વાર્થ સમૂહને જાણવું, અને તત્વાર્થ સમૂહને જાણીને, તત્વાર્થ સમૂહને જાણીને સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો. અહીંયા કહે છે કે જુઓ, વિતરાગ ભગવાને કહેલા એવા તત્વોને જાણીને એમ કહ્યું છે. વિતરાગ ભગવાને કહેલા એવા તત્વોને જાણીને એમ કહ્યું છે. પણ રાગી અજ્ઞાનીઓએ જે તત્વો કહેલા હોય તેને જાણીને એમ નથી કહ્યું. અહીં તત્વાર્થ સમૂહ કયા છે ને, તો 9 તત્વો આપણે જાણીએ છીએ ને, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ અને મોક્ષ. એ 9 તત્વ એ તત્વાર્થ સમૂહ છે. એ તત્વોનો સમૂહ એટલે તત્વાર્થ સમૂહ છે. અને તેને જીનપતિના માર્ગ દ્વારા જાણીને, એટલે કે વિતરાગે કહેલા અર્થાંત સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલા અને તેમના કહેલા એવા તત્વાર્થ સમૂહને જાણીને, જેમ જીનેશ્વર ભગવાને આ 9 તત્વ કયા છે તેમ જાણીને, માત્ર નામ બોલી જઈએ એમ નહીં, એમાં જે તાત્પર્ય ભર્યું છે એને સમજવાનું છે. 9 તત્વોને 9 તત્વ તરીકે જાણવાના છે. એમાં જીવ તત્વ છે અને અજીવ તત્વ છે, અને બીજી 7 જે છે તે તો ખરેખર પર્યાયરૂપ તત્વ છે. તો એ બંધ, મોક્ષ, નિદ્રા, સંવર એ બધાથી જુદું જીવ તત્વ છે. કેમ જીવ તત્વને જાણવાનું છે? શુદ્ધ જીવ તત્વ કેવું છે કે જેને બંધ પણ નથી, નિદ્રા પણ નથી, મોક્ષ પણ નથી, આશ્રવ પણ નથી, એવું જીવ તત્વ છે. ભગવાનના જ્ઞાનમાં જે રીતે જે તત્વો જેમ આવ્યા છે તેમ જાણવા, યથાર્થ સમજણ પૂર્વક જાણવા.
પહેલા જાણવાની વાત કરી છે. પહેલા જાણે તો ખરો એ તત્વોને, અને એ તત્વોને જાણે તો એમાં એને ખ્યાલ આવે કે આ આત્મા શુદ્ધ છે. આત્મા શુદ્ધ છે. એ આત્મા ક્યારેય બંધરૂપ થયો જ નથી. આત્મા બંધરૂપ નથી તો આત્મા ને પછી મોક્ષ પણ નથી. આત્માને આશ્રવ નથી પછી આત્માને સંવર નથી. એટલે આ બધા જે નવ તત્વોમાં જે આત્માની વાત કરી છે, શુદ્ધ આત્માના સ્વરૂપને ત્યાં સમજાવ્યું છે કે આવો આત્મા છે, આવો ત્રિકાળ આત્મા છે. એ નવ તત્વો દ્વારા એ વાત સમજાવી છે. એટલે કે એવા શુદ્ધ આત્માને જાણો તો ખરા કે આવો શુદ્ધ આત્મા હોય જેને પર્યાય બીજી અન્ય પર્યાય ન હોય એવો શુદ્ધ આત્મા, એવો તમે વિચાર તો કરો. એને જાણો તો ખરા, એના સ્વરૂપને જાણો તો ખરા. જુદી જુદી અપેક્ષાથી આત્માને જાણવો જરૂરી છે. કોઈ એક જ અપેક્ષાથી જાણવામાં આવશે તો આત્મા જેવો છે તેવો પોતાના જ્ઞાનમાં નહીં સમજાય. એટલે કહે છે કે પહેલા જાણો તો ખરા કે આત્મા શુદ્ધ છે, રાગાદી અશુદ્ધ છે, કર્મ જડ છે, અને શરીર વાણી પણ જડ અજીવ છે. તેથી તેને અને આત્માને કાંઈ સંબંધ નથી. એટલે કે આ બધા જે છે એને અને મારે કાંઈ સંબંધ નથી એમ પોતાની ઉપર ઉતારો. અને તેવી રીતે આ પૈસા, સ્ત્રી, પુત્ર ઇત્યાદિને અને મારે કાંઈ સંબંધ નથી. કેમ કે જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એ બધા સ્કંદ છે, પૂતગલના સ્કંદ છે. અને એ સ્કંદ શરીર છે તો શરીરની સાથે રહેલા જે જીવ છે એ પણ મારાથી જુદા છે. અને જગતની બીજી એ ચીજ છે, મારાથી જુદી ચીજ છે. તે દ્રવ્યો તો પોતાપણે થઈને રહ્યા છે. જે જળ છે તે જળપણે થઈને રહ્યા છે, પણ કાંઈ આ જીવપણે થઈને રહ્યા નથી. આ શરીર શરીરની અવસ્થાપણે એટલે જળપણે થઈને રહ્યું છે. શરીર શરીરની અવસ્થાપણે એટલે જે શરીર જળ છે તો એ જળપણે થઈને રહ્યું છે, એ કાંઈ ચેતનપણે થઈને રહ્યું નથી. એ આત્માની પર્યાયપણે થઈને રહ્યું નથી. આત્માની તો પર્યાય કેવી છે? ચેતન પર્યાય છે. ભગવાન આત્માનું સ્વરૂપ તો ચેતન છે. એ જળ શરીર કાંઈ ચેતન થઈને રહ્યું નથી. તેવી રીતે પૈસા પણ અજીવપણે થઈને રહેલ છે, પરંતુ તે કાંઈ આત્માની દશા રૂપે થઈને રહેલ નથી. તે આત્માના થઈને રહ્યા નથી. તો જે જેમ થઈને રહેલા છે તેને તેમ બરાબર જાણવા, એમ અહીંયા કહેવું છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વળી જે પુણ્ય ને પાપ રૂપે થઈને રહ્યા છે તે આશ્રવ અને બંધ આ જીવને દુઃખરૂપ છે એમ જાણ. તેમજ તેનાથી રહિત ભગવાન આત્મા છે, એટલે કે રાગ રહિત થઈને જે રહ્યો છે તે આત્મા છે એમ જાણ. અને આ રીતે અહીંયા એમ કહ્યું કે જીનેશ્વર ભગવાનના માર્ગમાં, જીનપતિના માર્ગ દ્વારા તત્વાર્થ સમૂહને પહેલા જાણ, એમ આ રીતે જાણવાની વાત કરી છે. કે જૈન પરમેશ્વરના માર્ગ સિવાય કોઈ અન્ય મતમાં આ વાત, આવી તત્વની વાત છે જ નહીં. અને પછી એ જાણીને શું કરવું છે તો કહે છે કે પર એવા સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો. શું કહે છે કે સ્ત્રી પુત્રનો આત્મા એ પર ચેતન છે. એમનો આત્મા એ પર ચેતન, એ ચેતન તો છે પણ એ સ્વથી જુદું પર છે. એટલે સ્ત્રી પુત્રનો આત્મા એ પર ચેતન છે. અને દેવગુરુનો આત્મા પણ પરચેતન છે. તો એને દ્રષ્ટિમાંથી ત્યાગો. એટલે કે એ મારા નથી એમ જાણીને તેમને દ્રષ્ટિમાંથી ત્યાગો. દ્રષ્ટિમાંથી ત્યાગો એટલે કે એ મારા નથી, એ પરચેતન છે. દેવ ગુરુ કે પછી આ સ્ત્રી પુત્ર હોય, જે હોય તે બધા જે જીવ છે, જે આત્મા છે, તે બધા મારાથી જુદા ચેતન આત્મા છે. એ બધા ભગવાન આત્મા છે, પણ એ મારાથી જુદા છે. એ મારાથી જુદા છે એટલે એ પર છે. હું સ્વ ચેતન અને એ પર ચેતન. અને એમને પર ચેતન જાણીને દ્રષ્ટિમાંથી ત્યાગો.
દ્રષ્ટિમાંથી ત્યાગો એટલે કે એ મારા નથી એમ જાણીને તેમને દ્રષ્ટિમાંથી છોડો. પર એવા સમસ્ત ચેતન, તો પર એવા ચેતન પણ છે ને. પર ચેતન કહ્યું એનો અર્થ જ એ થાય છે કે એ બધા પણ છે ને, એમનું અસ્તિત્વ પણ છે ને. હરિહંત ભગવાન આ આત્માથી જુદા પર ચેતન છે. સિદ્ધ ભગવાન પણ આ મારા આત્માથી જુદા પર ચેતન છે. અરે પાંચે પરમેષ્ઠી આ આત્માથી જુદા પર ચેતન છે. તેઓ મારાથી જુદા પર છે, કેમ કે તેઓ આ આત્માના ક્યાં છે? એ આ આત્માના નથી. તો એ સમસ્ત પર ચેતનને અને અચેતનને, રાગાદી પૂતગલ વિકારોને અને દેહાદી પૂતગલોને દ્રષ્ટિમાંથી ત્યાગો એમ કહે છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તારામાં જે નથી તેની દ્રષ્ટિ છોડ અને જે તારામાં છે ત્યાં દ્રષ્ટિ સ્થાપ. તો અહીંયા તો મોક્ષ માર્ગનો પુરુષાર્થ દર્શાવ્યો છે કે બીજા જે ચેતન છે તે બધા ભગવાન આત્મા છે એમ કરી અને મારાથી જુદા છે, તો ત્યાંથી દ્રષ્ટિને હટાવીને તું સ્વ તરફ વળ, એટલે સાચો પુરુષાર્થ ઉપર છે. તારામાં જે નથી તેની દ્રષ્ટિ છોડ, ત્યાંથી દ્રષ્ટિને વાળી અને તું તારામાં જે છે ત્યાં દ્રષ્ટિ સ્થાપ. એટલે તારામાં તો અનંત ગુણ છે, એવો તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો ત્યાં એકાગ્રતા કર. તારામાં જે નથી તેની દ્રષ્ટિ છોડ અને જે તારામાં છે ત્યાં દ્રષ્ટિ સ્થાપ. તારું ત્રિકાળું ધ્રુવ સ્વરૂપ છે, તે તારું છે, તો ત્યાં દ્રષ્ટિ સ્થાપ. આવી ત્યાગની વ્યાખ્યા. આ ત્યાગ પદાર્થોનો ત્યાગ એ તો શું છે? તો કઈ ત્યાગ જ નથી. કેમ કે પર પદાર્થો તો આત્માએ ગ્રહણ કર્યા નથી, તો પછી એનો ત્યાગ કરે ક્યાંથી? અહીંયા તો આ ત્યાગની વાત છે. આવી ત્યાગની વ્યાખ્યા ને આ ત્યાગ. છતાં અજ્ઞાની બહારનો ત્યાગ કરીને સ્ત્રી પુત્ર પરિવારને છોડીને બેસી જાય છે અને અમે ત્યાગી થઈ ગયા એમ માને છે, પણ એ કઈક સાચો ત્યાગ નથી. ભાઈ, અહીં શું કે છે કે અંતરના આ આત્મા સિવાયના બધાય આત્માઓ એટલે કે નિગોદથી માંડીને અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા આવી પંચ પરમેશથી પણ તારા નથી, અર્થાત તેઓ તારાથી રહેલા નથી. તેઓ તો તેમનાથી પોતાથી રહેલા છે. બધા પોતે પોતાથી રહેલા છે, પોતાનું અસ્તિત્વ પોતાથી છે, એનાથી તો છે નહીં. તેથી કહે એમનાથી કોઈ લાભ છે નહીં. જો આમાં કોને બાકી રાખ્યા? કોઈને બાકી રાખ્યા નથી. સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો એમ કહ્યું છે ને, તો તેમાં કોણ બાકી રહ્યું? બધા જ આવી ગયા. આ ગિરનાર સમેત શિખર અને ભગવાનનું સમોસરણ, અરે ભગવાન પોતે પણ તેમાં આવી ગયા. બધું જગત આખું આવી ગયું. તો પર એવા એ સમસ્ત ચેતન અચેતનને ત્યાગો એટલે કે એ સર્વ પદાર્થો ઉપરથી લક્ષ્ય છોડી દો. જ્યાં સુધી લક્ષ્ય ત્યાં રહેશે ત્યાં સુધી તમારું લક્ષ્ય પરમાં છે, તમારો ઉપયોગ બહારમાં છે અને તમે એનું જ્ઞાન કરી રહ્યા છો. તો એ ઉપયોગને ત્યાંથી અંતર તરફ વાળવો છે, તો એનું લક્ષ્ય છોડી દો. એ સમસ્ત તરફથી લક્ષ્યને છોડીને અંદર તરફ વળો. કેમ કે જે પોતાનું સ્વ છે તે તરફ વળવાનું છે. તો સ્વમાં જો એમાંનું કાંઈ પણ નથી, તો પછી ત્યાંથી લક્ષ્યને છોડી દો. કારણ કે એ તેઓ કાંઈ તારા નથી, તારામાં નથી અને તું ત્યાં નથી. તું ત્યાં નથી. એ બધા જે છે એમાં તું નથી. સ્વથી એ બધા ભિન્ન જુદા છે અને તારે સ્વનું લક્ષ્ય કરવાનું છે, તો એમાં સ્વમાં એ આવતા નથી. એ કોઈ સ્વમાં સમાતા નથી. એ સ્વથી જુદા છે. એટલે
એ છે કે એ સર્વ પદાર્થો ઉપરથી લક્ષ છોડી દો, કારણ કે તેઓ કાંઈ તારા નથી, તારામાં નથી, અને તું ત્યાં નથી. કહે છે કે ભારે આકરું કામ બાપુ. વાત તો સાચી છે પ્રભુ, પુરુષાર્થ તો એવો જ છે, પણ એવો પુરુષાર્થ થઈ શકે એમ છે, ન થઈ શકે એવું નથી. અહીંયા કહે છે કે તો પછી કોનું લક્ષ કરવું? તો કહે છે કે અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરવી રહિત એટલે પરથી રહિત ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. બે વાત કરી ને મુનિવરે. એક તો કોનું લક્ષ છોડો અને પછી ત્યાં એકાગ્રતા કરો. તો કે છે કે અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરવી રહિત પરથી રહિત ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. અંતરંગમાં, અંતર વત્તા અંગમાં એટલે વસ્તુમાં, પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિને વિશે, નિર્વિકલ્પ સમાધિને વિશે એટલે ભેદ વિનાની અભેદ શાંતિને વિશે, અર્થાત અતિન્દ્રિય શાંતિના સમયમાં મન, વાણી અને કાયા બધા શાંત પડી ગયા છે. મનના વિકલ્પો પણ નથી રહ્યા અને એકાગ્રતા સ્વરૂપને વિશે થઈ છે. એવી દશા અતિન્દ્રિય શાંતિના સમયમાં. આપણે જે શાંતિ કહીએ છીએ ને તો કહેવા માત્ર શાંતિ, હવે શાંતિ છે. ઇન્દ્રિયો સાથેનો યોગ છે અને શાંતિ છે, ક્યાંથી હોય? અહીંયા કહે છે કે અતિન્દ્રિય શાંતિના સમયમાં પરવી રહિત અર્થાત પરથી રહિત એટલે કે વિકલ્પ આદિ પરથી રહિત એવા ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો એમ કહે છે. શું કહ્યું? કે જીનપતિના માર્ગ દ્વારા એટલે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કયો છે તેના દ્વારા તત્વાર્થના સમૂહને જાણીને પર એવા સમસ્ત ચેતન અને અચેતનને એક રજકણ હો કે રાગ બધા અચેતનને દ્રષ્ટિમાંથી છોડો. હવે કરવું શું? તો કે છે કે અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે, જો રાગને વિશે રાગના કાળમાં તો જે પર છે તેની દ્રષ્ટિ હતી, પરની દ્રષ્ટિ હતી ને, પણ હવે નિર્વિકલ્પ સમાધિને વિશે રાગ રહિત થઈને અંતર્મુખ થતા અભેદ સમાધિને વિશે પરથી રહિત અર્થાત રાગ અને વિકલ્પથી પણ રહિત એવા ચિત્ત ચમત્કાર માત્ર નિજ ભગવાન આત્માને ભજો. એટલે કે તેની અંદર એકાગ્ર થાઓ. આ ધર્મ અને આ મુક્તિનો માર્ગ છે. બહુ સરસ વાત કરી. કોઈ શ્રોતાએ કહ્યું કે હા બરાબર સત્ય છે પ્રભુ, આપ ફરમાવો છો તે સત્ય છે. એક ભીખાભાઈ ગુરુદેવની સભામાં બેસતા અને પછી આવી વાત આવે ત્યારે હંમેશા આવું બોલતા. એમને જયારે એમ લાગી જાય ત્યારે બહુ ઝીણી ઝીણી તત્વની વાત ના પ્રશ્ન ન કરતા, પણ આવી વાત આવે એ એમને બહુ બેસી જતી. ઘણી વખત એ બોલે હા બરાબર છે, સત્ય છે પ્રભુ, આપ ફરમાવો છો કે સત્ય છે. આવું એ બોલતા. કદાચ એમને જ આ થયું હશે. કહેશે કે પણ આમ અંદર છે કે નહીં, કે આ પાઠમાં છે ને? અહીંયા આપણી ક્યાં ઘરની વાત છે કે આ સોનગઢની ક્યાં વાત છે? આ તો શ્રી કુંકુંદાચાર્ય ભગવાને કહેલી વાત છે. 2000 વર્ષ પહેલાના શ્રી કુંકુંદાચાર્યના શાસ્ત્રમાંથી, એમની ગાથામાંથી નીકળેલી આ વાત છે. અને એવું જ અનંત કાળથી મુનિ અને આચાર્યો બધા કહેતા આવ્યા છે. અને પછી મુનિવર પદ્મપ્રબંધારી દેવે એનો વિસ્તાર કર્યો છે. આ નિયમસાર શાસ્ત્ર છે, તેની રચનામાં શ્રી કુંકુંદાચાર્ય નિમિત્ત હતા. તો તેઓ કહે છે કે ભગવાન આપણને કહે છે, ભગવાન તારે કલ્યાણ કરવું હોય, હિત કરવું હોય, ધર્મ કરવો હોય તો રાગાદી પરિણામ કે જે બધા અચેતન છે તેનો ત્યાગ કર, તેની દ્રષ્ટિ છોડી દે. અરે ભગવાનની ભક્તિનો ભાવ હોય તો પણ તે શુભ રાગ છે, પ્રશસ્ત રાગ છે, અને તેથી પણ
તું ત્યાં અટવાઈ જઈશ અને એ જે સુખરાગ છે એ તો અચેતન છે, માટે તેનું પણ લક્ષ છોડી દે. વળી શરીરના પરમાણુ સારા અનુકૂળ રહે તો મારો ધર્મ ટકી રહે એવું પણ જો તને હોય તો એ વાતને પણ તું છોડી દે, એને પણ લક્ષમાંથી છોડી દે. અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે એટલે કે અંતરમાં રાગ રહિત શાંતિ અને શ્રદ્ધાની દશામાં, કોની શ્રદ્ધા? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા. રાગ રહિત શાંતિ અને શ્રદ્ધાની દશામાં એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા સહિત તું એ બધાને છોડીને એકમાત્ર ચૈતન્ય ચમત્કાર તારું સ્વરૂપ છે એને ભજ. અંતરંગમાં રાગ રહિત શાંતિ અને શ્રદ્ધાની દશામાં પરવી રહિત અર્થાત રાગ રહિત પોતાનું જે ચૈતન્ય ચમત્કાર તત્વ છે એવું જે નિજ પરમ તત્વ છે તેને ભજ. ત્યાં એકાગ્રતા કર. ભગવાન આત્મા તો ચિત્ત ચમત્કાર માત્ર અર્થાત જ્ઞાન માત્ર ચમત્કાર સ્વરૂપ છે. બાકી દયાદાન કે વ્રતના વિકલ્પો ઇત્યાદિ એવું કાંઈ વસ્તુમાં છે નહીં. વસ્તુમાં કોઈ વિકલ્પ છે જ નહીં. તો રાગ રહિત થઈને ચિત્ત ચમત્કાર માત્ર નિજ પરમ તત્વને ભજ. તો કોઈએ પ્રશ્ન કર્યો કે સીધું આ જ કરવાનું, પણ આનો પહેલો ઉપાય શું? આ પહેલા કાંઈ કરવું કે નહીં, કે સીધું આ જ કરવું? એટલે પ્રશ્ન કરનારનો આશય તો કદાચ એવો હોય કે કાંઈક વ્રત તપ આદિ પહેલા કરીએ, પેલા વૈરાગ બાહ્યમાં હોય તો કંઈક આગળ વધાય ને. બુદ્ધિ કે છે કે આ જ ઉપાય છે ભાઈ, આ જ ઉપાય છે. અને છતાં અહીંયા તો સ્પષ્ટ કર્યું ને મુનિવરે કે પ્રથમ તત્વાર્થ સમૂહને જાણવા. પ્રથમ તત્વાર્થ સમૂહને જાણવા એટલે એમાં પછી નવ તત્વની વાત આવી તો એમાં બંધની પણ વાત આવી, આશ્રમની પણ વાત આવી, બધું આવ્યું ને. એટલે કહે છે કે રાગનું શું સ્વરૂપ છે એ પણ જાણવું, વસ્તુનો શું સ્વભાવ છે એ પણ જાણવું, ધર્મની દશા થાય તો તેનું શું સ્વરૂપ છે એ પણ જાણવું, વિકાર થવામાં નિમિત્તપણે શું ચીજ છે, અર્થાંત સ્વવસ્તુ શું છે અને પરવસ્તુ શું છે, તે બધું ભગવાને કહેલા માર્ગથી બરાબર જાણવું. અને જાણીને પછી પર એવા સમસ્ત ચેતન અને અચેતન ની દ્રષ્ટિ છોડવી, એનો ત્યાગ કરવો. ત્યાગ તો કઈ તેને કોઈને પકડ્યા છે ગ્રહ્યા છે એમ તો છે જ નહીં. એટલે ત્યાગનો અર્થ એ છે કે એનું લક્ષ્ય છોડવું. કોઈ પણ પ્રકારે એનું એ લક્ષ્ય કરી રહ્યો છે તો એ લક્ષ્યને ત્યાંથી છોડવું એટલે કે ઉપયોગને હવે સ્વ તરફ વાળવો. અને શું કરવું? તો કહે છે કે નિજ ચેતનને ગ્રહણ કરવો, એમ કહે છે. ભગવાન આત્મા પોતે નિત્ય ચિદાનંદ સ્વરૂપ છે તેનું ભજન કર. અર્થાંત પરનું લક્ષ છોડી સ્વ વસ્તુમાં એકાકાર થા, એમ કહે છે. અને આ થાય ત્યારે ધર્મની શરૂઆત થાય છે. તો આ રીતે આપણે આ કળશ 43મો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત